ફ્રેન્ડ્સ, હું છું આરતી ધોળકિયા. મારી ચેનલ રસોઈ આંગણમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું કરચલાનું શાક. તો વિડીયોમાં બન્યા રહેજો. તો તેને બનાવવા મેં અહીંયા આટલી વસ્તુ લીધી છે. તો આ છે આપણા કરચલા. તો મેં અહીંયા ડુંગળી સુધારી છે, કોથમીર સુધારી છે, ટમેટું ખમણું છે, લસણવાળી ખાંડેલી ચટણી છે, આદું ખમણું છે, બધા મસાલા છે ને મીઠું છે. તો મેં એક કઢાઈ લીધી છે. તો હવે આપણે તેમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. તો આપણે 3 થી 4 પાવરા તેલ નાખશું. તેલ ગરમ થાય પછી ડુંગળીનો વઘાર કરશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ચપટી હિંગ નાખશું, પછી ડુંગળી નાખશું. તો ડુંગળી આપણે હલકી બ્રાઉન થાય ત્યાં સુધી હલાવશું. પછી આપણે ટમેટું નાખશું. તો ડુંગળી આપણી હલકી બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં ટમેટું નાખશું. આદું છે ખમણેલું, તો હવે આપણે બધા મસાલા નાખશું. એક ચમચી ધાણા જીરું પાવડર છે, અડધી ચમચી હળદર છે, મીઠું સ્વાદ પ્રમાણે, લસણવાળી ખાંડેલી ચટણી છે, અડધી ચમચી ગરમ મસાલો છે. થોડું પાણી નાખી હલાવશું. તો મસાલો આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવશું. પછી આપણે તેમાં કરચલા નાખશું. તો હવે આપણો મસાલો પાકી ગયો છે. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે કરચલા નાખશું. તો કરચલા આપણે હલાવી લેશું. મસાલાવાળા થઈ જાય પછી પાણી નાખી ચડવા દઈશું.
તો હવે આપણે પાણી નાખી દઈને 10 મિનિટ ચડવા દેશું. કોથમીર નાખી ઢાંકી દઈશું. તો કરચલા આપણા ચડી ગયા છે, તો હવે આપણે તેને ડીશમાં સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.